નમસ્કાર મિત્રો, હું કૌમુદીની આર ઠાકોર કેટી રિસર્ચ ગાઈડન્સ બ્યુરો વતી આપનું સ્વાગત કરું છું. આજે આપણે જામીનગીરી બજારનું માળખું, નાણાં બજાર અને મૂડી બજારમાં નાણાં રોકવા માટેની જામીનગીરીઓ તથા ભારતીય સ્ટોક માર્કેટની કામગીરી વિશે ચર્ચા કરીશું. જો તમે ભારતીય અર્થતંત્રની સમજ મેળવો તો તમને નાણાં બજાર ખૂબ સારી રીતે સમજાશે. ઉપરાંત સૌથી પહેલા તમારે નાણાકીય વ્યવસ્થા સમજવી પડે. તો નાણાકીય વ્યવસ્થા એટલે શું તેની થોડી સમજૂતી મેળવી લઈએ. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે નાણાં એટલે માત્ર રૂપિયા, પરંતુ એવું નથી. નાણાકીય વ્યવસ્થા એટલે નાણાંને લગતી બેંક સાથે સંકળાયેલ, રોકાણો સાથે સંકળાયેલ તથા અન્ય કોઈ મિલકત સાથે સંકળાયેલ પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું વિજ્ઞાન. એટલે આની અંદર વ્યવસ્થા થોડી વિશાળ બને છે. નાણાંની સાથે સાથે બેંક સાથે તમે જે કોઈ પણ કામગીરી કરો છો તે. રોકાણો એટલે તમારી પાસે જે સેવિંગ્સ છે તેનું તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, અન્ય જામીનગીરીઓમાં રોકો છો, અથવા કોઈ બીજી મિલકત પણ ખરીદ વેચાણ પ્રવૃત્તિનું આયોજન કરો છો. આ તમામ બાબતોને નાણાકીય વ્યવસ્થાની અંદર સાંકળી લેવામાં આવે છે. હવે બીજી પણ એક એની સામાન્ય વ્યાખ્યા છે કે નાણાકીય વ્યવસ્થા એટલે નાણાકીય પ્રવૃત્તિ માટે જરૂરી મૂડી પ્રાપ્ત કરવી અથવા પૂરી પાડવી. અહીંયા ધ્યાનમાં રાખો કે જ્યારે તમને મૂડીની જરૂરિયાત હોય ત્યારે એ મૂડી ક્યાંથી પ્રાપ્ત કરવી કે જેથી કરીને તમને એનો ખર્ચ ઓછામાં ઓછો આવે અને તમે તમારી શરતોએ મૂડી મેળવી શકો. હવે તમારી પાસે જો વધારાના નાણાં હોય તો તમે એ નાણાંનું રોકાણ કરવા માંગો, પરંતુ તમને ખબર નથી કે કઈ વ્યક્તિને નાણાંની જરૂરિયાત છે. તો આપણી વ્યવસ્થા એવી વ્યક્તિઓ પણ તમને પૂરા પાડશે કે જેથી કરીને તમે એ વ્યક્તિને નાણાં પૂરા પાડી શકો અને એના ઉપર તમે એક વધારાની આવક મેળવી શકો. આમ નાણાકીય વ્યવસ્થા એ આ બધી બાબતોનું મિશ્રણ છે. એ ધ્યાનમાં રાખવાની બાબત છે. હવે જો તમે આ વ્યવસ્થા શીખવા માંગો તો પહેલું તમારે ફિનાન્શિયલ સિસ્ટમ શીખવી પડે. આ ફિનાન્શિયલ સિસ્ટમ માળખું એ મેઇનલી 4 પિલ્લર ઉપર ઉભેલું છે. તેમાં સૌથી પહેલો અને અગત્યનો ભાગ છે નાણાકીય ઇન્સ્ટિટ્યુશન એટલે સંસ્થાઓ. એ સંસ્થાઓ સામાન્ય રીતે પહેલી છે કમર્શિયલ બેંક્સ. હવે તમે બેન્કિંગની અંદર બેંક વિશે ઘણું બધું શીખીને આવ્યા છો. એ કમર્શિયલ બેંક પ્રાઇવેટ પણ હોઈ શકે, નેશનલાઇઝ પણ હોઈ શકે. નેશનલાઇઝ જેવી કે બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પ્રાઇવેટ બેંકમાં એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક વગેરેનો સમાવેશ થાય છે. બીજી વ્યવસ્થા છે ઇન્ડસ્ટ્રીયલ બેંક કે જે ઇન્ડસ્ટ્રીને નાણાં પૂરા પાડવા માટે ઘણી બધી વ્યવસ્થા કરી આપે છે. એના પછી આવે છે પ્રોવિડન્ટ ફંડ સંસ્થાઓ. હવે તમે એસવાય બીકોમની અંદર ટેક્સેશનની અંદર પગારની આવક શીખી ગયા છો. તેમાં તમે શીખ્યા જ છો કે જે કર્મચારીઓ છે તેના પગારમાંથી કંપની પ્રોવિડન્ટ ફંડના ફાળા તરીકે એક હિસ્સો કાપે છે અને પોતે એમાં ઉમેરીને એ પ્રોવિડન્ટ ફંડ કંપનીની અંદર જમા કરાવે છે કે જેથી એ વ્યક્તિ જ્યારે રિટાયર થાય ત્યારે એનું પોતાનું કોન્ટ્રીબ્યુશન, મેનેજમેન્ટ કોન્ટ્રીબ્યુશન અને વ્યાજ એને મળે કે બાકીની જિંદગી એ સારી રીતે જીવી શકે. હવે આ ઇન્સ્ટિટ્યુશન
આ ફંડ આવે છે તેનું પણ રોકાણ કરે છે. ત્યારબાદ અગત્યની એક સંસ્થા છે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ. એઓ જુદા જુદા યુનિટ દ્વારા લોકો પાસેથી નાણાં ભેગા કરે છે અને તેનું રોકાણ કરે છે. અને નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપનીઝ પણ આ જ રીતે નાણાં ભેગા કરીને નાણાંનું રોકાણ કરે છે. બીજો એનો એક અગત્યનો ભાગ છે ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એટલે કે જામીનગીરીઓ. એ જામીનગીરીઓમાં મોટા ભાગની જામીનગીરીઓ તમે શીખીને આવ્યા છો. તેમાં પહેલું છે શેર્સ, એટલે ઇક્વિટી શેર. એસવાય બીકોમમાં કંપની એકાઉન્ટ્સમાં શેર કેવી રીતે બહાર પાડવામાં આવે એ આખો પ્રોસિજર તમે શીખ્યા છે. એ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. ત્યારબાદ આવે છે ડિબેન્ચર્સ, એના પણ હિસાબો શીખ્યા છો. બોન્ડ. હવે વાત આવી કમર્શિયલ પેપર્સની, તો તમે જે લેણી હુંડી, દેવી હુંડી એ બધું શીખ્યા છો તે કમર્શિયલ પેપર્સમાં આવે. ત્યારબાદ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ, એટલે કે જો તમારી પાસે નાણાં હોય અને તમે જોખમ લેવા નથી માંગતા તો તમે બેંકમાં જઈને તમારા પૈસા ફિક્સ ડિપોઝિટ કરી આવો. એટલે બેંક તેના ઉપર નોર્મલ રેટ ઓફ રિટર્ન જે ચાલતો હોય તે પ્રમાણે તમને પબ્લિક ડિપોઝિટની અંદર સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટની અંદર એ તમને એક સર્ટિફિકેટ આપશે અને તેની અંદર બધું જ લખેલું હોય, તમારું નામ, એની ડેટ, કઈ તારીખે પાકશે, વ્યાજનો દર શું છે વગેરે લખેલું હોય. ત્યારબાદ આવે છે પબ્લિક ડિપોઝિટ્સ. એની અંદર તમે જ્યારે પાકું સરવૈયું બનાવ્યું ત્યારે એની અંદર તમે જાહેર થાપણો એવો શબ્દ વાપરેલો, તે પબ્લિક ડિપોઝિટ, કે એ કંપની લોકો પાસેથી ડિપોઝિટ લઈ શકે તેના બદલામાં એ લોકો કોઈ જામીનગીરી આપતા નથી. એટલે એ બધી તારણ વગરની લોનમાં તમે લખેલી તે પબ્લિક ડિપોઝિટ. ત્યારબાદ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ, ઇન્સ્યોરન્સ પોલિસીસ અને ગવર્મેન્ટ બોન્ડ્સ. હવે આ બધી જામીનગીરીઓ પછીના સેશનમાં એમાંથી કેટલી મની માર્કેટની છે, કેટલી કેપિટલ માર્કેટની છે તે શીખીશું. એટલે અહીંયા આટલી જામીનગીરીઓ આવે છે, આના કરતા ઘણી બધી વધારે છે, તેની ચર્ચા કરીશું. હવે આવશે ફિનાન્શિયલ માર્કેટ્સ. એ મેઇનલી બે ભાગમાં વહેંચાયેલું, એક મની માર્કેટ અને બીજું કેપિટલ માર્કેટ, એટલે નાણાં બજાર અને મૂડી બજાર, કે જેની આપણે વિગતે ચર્ચા કરવાના છે. ચોથો એનો મુખ્ય ભાગ છે ફિનાન્શિયલ સર્વિસીસ, એટલે એ નાણાકીય સેવાઓ આપે છે. નાણાકીય સેવાઓ આપે એટલે જેને એની જરૂરિયાત હોય તે જરૂરિયાત મુતાબિક એને સેવા પૂરી પાડે. તેમાં પહેલી સંસ્થા છે મર્ચન્ટ બેન્કિંગ, કે જે મર્ચન્ડાઇઝને લગતી બધી સેવાઓ પૂરી પાડે છે. અને બીજી છે પ્રોજેક્ટ કન્સલ્ટન્સી, એટલે શું કે માની લો કે તમે એમકોમ કર્યા પછી કોઈ એક પ્રોજેક્ટ મૂકવા માંગો છો, પરંતુ તમને ખબર નથી કે કેવી રીતે બનાવવું. જો તમને લોન જોઈએ તો કેવી રીતે એની રજૂઆત કરવી, તો આ પ્રોજેક્ટ કન્સલ્ટન્સી સર્વિસીસ આ બધા પ્રકારની તમને સેવાઓ પૂરી પાડે છે. એટલે આ ફિનાન્શિયલ સિસ્ટમના 4 મુખ્ય ભાગ છે. એટલે આપણે શું સમજ્યા કે નાણાકીય સેવાઓ એટલે નાણાકીય ઉદ્યોગ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ. અને નાણાં બજાર એટલે જ્યાં નાણાકીય મિલકતો બનાવી શકાય, એટલે ઊભી કરી શકાય અને એની ફેરબદલી કરી શકાય. એટલે નાણાકીય સેવાઓ વિશે આટલી માહિતી આ સમયે પૂરતી છે. હવે એ નાણાકીય સેવાઓની અંદર કયા પ્રકારે એને વેચી શકાય તેની વાત કરીએ. તો તેમાં સૌથી પહેલું છે બેન્કિંગ સર્વિસીસ, બેંક જે સેવાઓ આપે છે તે. હવે તમે બેન્કિંગમાં ભણ્યા જ છો કે બેંકના મુખ્યત્વે 2 કાર્યો, લોકો પાસેથી ડિપોઝિટ ઉઘરાવે અને જરૂરિયાતમંદ લોકોને એ નાણાં પૂરા પાડે. આ એની ટ્રેડિશનલ સર્વિસીસ થઈ. હવે મોડર્ન સર્વિસીસની અંદર ઘણી બધી સેવાઓ એણે દાખલ કરી છે. દાખલા તરીકે ડીમેટ એકાઉન્ટ ખોલી આપે,
ત્યારબાદ ઇન્સ્યોરન્સને લગતી સેવાઓ આપે છે, એવી ઘણી બધી સેવાઓ આપે છે. બીજી છે ફોરેન એક્સચેન્જ સર્વિસીસ. હવે ફોરેન એક્સચેન્જ સર્વિસીસમાં શું કરવામાં આવે તે કહું. હવે માની લો કે તમે ઓસ્ટ્રેલિયા જવા માંગો છો. હવે તમારી ઇન્ડિયન કરન્સી છે, આપણી રૂપીસ છે, તે ત્યાં ના ચાલે. એટલે તમારે ત્યાં ખર્ચ કરવા માટે તમારા રૂપિયાને તે કરન્સીમાં ફેરવવા પડે. હવે માની લે કે કોઈ એક ઇન્ડિયનનો વેપારી ત્યાંથી એ લોન લેવા માંગે, તો એને ઓસ્ટ્રેલિયન ડોલરમાં મળે, પરંતુ એને પાછા ઇન્ડિયન રૂપીમાં ટ્રાન્સફર કરવા પડે. એટલે એક્સચેન્જને લગતી જે સેવાઓ છે તે બધી સેવાઓ આની અંદર ઇન્ક્લુડ થાય. ત્રીજી એક સેવા આપે ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસ. ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસમાં પહેલી આવે અસેટ મેનેજમેન્ટ. એટલે શું? માની લો કે તમારી પાસે કરોડો રૂપિયાની મિલકત છે, પરંતુ તમને એ મેનેજ કરવા માટેનો ટાઈમ નથી. તો તમે એક એજન્સીને આ કામ સોંપી દો કે આટલી મિલકતો છે, આનું મેનેજમેન્ટ કરવાનું. એના બદલામાં એ લોકો કમિશન લે અને એની ફીસ ચાર્જ કરે. એવું પણ બને કે તમારો પોર્ટફોલિયો, સિક્યોરિટી પોર્ટફોલિયો ખૂબ મોટો છે, તો હવે તો ઘણી બધી ઇન્સ્ટિટ્યુશન, ઘણા બધા બ્રોકર, શેરખાન 25 લાખની ઉપરનો પોર્ટફોલિયો હોય તો એ લોકો જ મેનેજ કરી આપે. ત્યારબાદ હેજ ફંડ મેનેજમેન્ટ. એટલે તમે એક કોન્ટ્રાક્ટ કરો, તે કોન્ટ્રાક્ટને પ્રોટેક્ટ કરવા માટે તમે બીજો કોન્ટ્રાક્ટ કરો. જ્યારે આપણે ડેરિવેટિવ્સ માર્કેટ જોઈશું ત્યારે આ હેજ ફંડ કોન્ટ્રાક્ટ, હેજ કોન્ટ્રાક્ટ શું છે તેની વિગતે ચર્ચા કરીશું. પણ અત્યારે જોઈએ કે હેજ કોન્ટ્રાક્ટ એટલે એની અંદર કેવી રીતે મેનેજમેન્ટ કરે કે એક કોન્ટ્રાક્ટને પ્રોટેક્ટ કરવા માટે બીજો કોન્ટ્રાક્ટ કરવામાં આવે કે જેથી કરીને તમને લોસ ના જાય. ત્યારબાદ ઇન્સ્યોરન્સ સર્વિસીસ આવે, તેમાં ઇન્સ્યોરન્સ, એશ્યોરન્સ, રીઇન્સ્યોરન્સ બધું જ આવી જાય. હવે તમે ઇન્ડિયન સ્ટોક માર્કેટ કઈ રીતે કામ કરે છે તે જાણવું હોય તો તમારે સૌથી પહેલા એ માર્કેટને રેગ્યુલેટ્સ કરતી બોડી કઈ કઈ છે તે જાણવી પડે. તો સ્ટોક માર્કેટ હોય એટલે સૌથી પહેલી આવે સેબી, સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એ સેબી નિયમો બનાવે અને એ નિયમો મુતાબિક આ સ્ટોક માર્કેટે કામ કરવું પડે. બીજી છે રજિસ્ટ્રાર ઓફ કંપની. એટલે તમે કંપની તરીકે જાહેર કંપનીમાં આવો તો જ સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ થઈ શકે. એટલે એના નિયમો તમારે પાલન કરવા પડે. હવે તમારી બેંકને લગતી કંપની હોય તો તમારે આરબીઆઈના નિયમો પાલન કરવા જ પડે. અને આરબીઆઈ જે ગાઈડલાઈન આપે તે ગાઈડલાઈન પ્રમાણે તમારે તમારો ધંધો ચલાવવો પડે. ત્યારબાદ સ્ટોક એક્સચેન્જ. હવે તમારી પબ્લિક લિમિટેડ કંપની છે એટલે તમારે લિસ્ટિંગ કરાવો તમે. એટલે લિસ્ટિંગમાં એક નિયમ બેસિક ધ્યાનમાં રાખવાનો કે તમે એવું કહો કે અમે ગુજરાતના એટલે માત્ર અમે અમદાવાદ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવીએ તે ના ચાલે. તમારે એક બીએસસી અથવા એનએસસી અથવા બંને અને એક બીજું અમદાવાદ સ્ટોક એક્સચેન્જ લે તો ચાલે. એટલે આ સ્ટોક એક્સચેન્જના નીતિ નિયમો પોતાના બનાવે. બીએસસી ના છે, એનએસસી ના છે, એવા બધાના છે. પછી લાયસન્સિંગ ઓથોરિટી. ધંધો શરૂ કરવાનું લાયસન્સ મેળવવું હોય, બીજા અન્ય પ્રકારના લાયસન્સો તમારે ધંધો શરૂ કરતી વખતે જરૂરી બને. એટલે લાયસન્સિંગ ઓથોરિટી પાસેથી એ લાયસન્સો તમને મળે. અને એક અગત્યની બીજી ઓથોરિટી છે પોલ્યુશન કંટ્રોલ ઓથોરિટી. આજે આપણી ગવર્મેન્ટ પોલ્યુશન બાબતે ખૂબ સભાન થઈ ગઈ છે. હવે તમારો કેમિકલને લગતો ધંધો હોય તો તે કેમિકલનો જે વેસ્ટ જાય તે વેસ્ટ હેલ્થને બહુ નુકસાન કરે. એટલે એને તમે મિનિમાઇઝ કઈ રીતે કરી શકો એ બધું તમારે આ ઓથોરિટીને જણાવવું પડે. અને તમારી ઇન્ડસ્ટ્રી એવું પોલ્યુશન નથી બહાર પાડતી કે જે લોકોની હેલ્થને નુકસાન કરે છે, તેના સર્ટિફિકેટ્સ તમારે મેળવવા પડે. એટલે આ જે 6 રેગ્યુલેટરી બોડીઝ છે તે આખું આપણે સ્ટોક માર્કેટની અંદર એનું સંચાલન કરે. હવે ધ્યાન રાખવાનું કે જો તમારી બેન્કિંગને લગતી કોઈ કંપની હોય તો તમારે ઘણા બધા નિયમોનું પાલન કરવું પડે અને પોલ્યુશન કંટ્રોલ એટલું બધું અગત્યનું ના હોય. હવે તમારી
કેમિકલ ને લગતી ઇન્ડસ્ટ્રી છે તો આરબીઆઈ ના નિયમો ના આવે, બીજા નિયમો આવે. એટલે જે પ્રમાણે કંપનીનો ધંધો તે પ્રમાણે એને લગતી બોડી તમારે એસોસિએટ કરવી પડે. હવે આપણે જોઈએ કે સ્ટોક માર્કેટના ફીચર્સ કયા કયા છે. તો સૌથી પહેલું છે એ સંગઠિત બજાર છે. આપણી આખી ઇકોનોમી બે પ્રકારના બજારમાં વેચાયેલી, એક સંગઠિત બજાર, બીજું અસંગઠિત બજાર. અહીંયા આપણે અસંગઠિત બજારની ચર્ચા કરવાના નથી, કેમ કે આ બધું સંગઠિત બજારમાં જ આવે કે જેના નીતિ નિયમો છે અને એ નીતિ નિયમો પ્રમાણે એ ચાલે છે. બીજું છે એ સ્વૈચ્છિક સંસ્થા છે. એટલે સ્ટોક માર્કેટ એટલે સ્ટોક એક્સચેન્જ, બીએસસી, એનએસસી એ સ્વૈચ્છિક સંસ્થા છે. હવે તમને બીએસસી ની વાત કરું તો એ જ્યારે શરૂ કરેલી ત્યારે 7 વ્યક્તિઓએ ઝાડ નીચે સોદા કરીને એની શરૂઆત કરેલી કે આજે આપણે ફૂલ્લી આઈટી ડ્રીવન એક સ્ટોક માર્કેટ જોઈ શકીએ છીએ. એટલે એક સ્વૈચ્છિક સંસ્થા છે. ત્યારબાદ એની અંદર સ્ટોક માર્કેટમાં માત્ર તમે ફિનાન્શિયલ સિક્યોરિટીનું જ ખરીદ વેચાણ કરી શકો, એટલે કે માત્ર જામીનગીરીનું જ વેચાણ કરી શકો, શેરનું વેચાણ કરી શકો. હવે તો મ્યુચ્યુઅલ ફંડ પણ તેની અંદર આવી ગયું. ફોરેન માર્કેટમાં તો બોન્ડ અને પ્રેફરન્સ શેર્સ એ બધા પણ અહીંયા ખરીદ વેચાણ થાય છે. ત્યારબાદ તમારે જો એના સભ્ય બનવું હોય તો એના નીતિ નિયમોનું પાલન કરવું પડે. એટલે તમે તમારી બ્રોકિંગ હાઉસ ખોલવા માંગતા હોય તો પણ સ્ટોક એક્સચેન્જના નિયમ પાલન કરવા પડે. એ બ્રોકિંગ હાઉસમાં તમે ડીમેટ અકાઉન્ટ ખોલાવવા માંગતા હોય તો પણ તે જરૂરી નિયમો છે તેનું તમારે પાલન કરવું પડે. ત્યારબાદ જે બ્રોકિંગ હાઉસ છે તે ગ્રાહક વતી જામીનગીરીનું ખરીદ વેચાણ કરી શકે છે. એટલે કે માની લો કે તમારું શેરખાનમાં ડીમેટ અકાઉન્ટ છે તો શેરખાન તમારા વતી જામીનગીરી ખરીદી પણ શકે અને વેચી પણ શકે. તે તમારે એને સૂચના આપવાની હોય, તેનું એ પાલન કરે. અને આ બજાર ચોક્કસ નીતિ નિયમોથી સુસંગઠિત બજાર છે. બીજા ફીચર્સમાં જોઈએ તો એ માત્ર લિસ્ટિંગ સિક્યોરિટીનું જ ખરીદ વેચાણ થઈ શકે. એટલે શું કે તમે પબ્લિક લિમિટેડ એક સ્થાપી, એ પબ્લિક લિમિટેડ તમારે સ્ટોક માર્કેટમાં લિસ્ટ કરાવવી પડે. એ લિસ્ટિંગ કેવી રીતે થાય કે કંપનીનો જે વડો હોય તે ટાઈમ અને તારીખ આપે. એટલે સ્ટોક માર્કેટમાં જાય ને ત્યાં એક બેલ હોય, તે ડંકો વગાડે. તે ટાઈમથી તે તારીખથી તમે એ જામીનગીરી એ બજારમાં ખરીદી પણ શકો અને વેચી પણ શકો. હવે આ સ્ટોક માર્કેટ કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલું માર્કેટ છે. એટલે ઘણી બધી વ્યક્તિઓ એવું કહે છે કે આ એક જુગારખાનું છે, પરંતુ એ જુગારખાનું નથી. જુગારખાનાના નિયમો જુદા હોય અને આ કેન્દ્ર સરકારે એને માન્યતા આપી છે. એટલે એ માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ છે. એટલે એ ગેરકાયદેસર સંસ્થાઓ નથી. એના નિયમો છે તે પ્રમાણે જ એને કામ કરવું પડે છે. અને સૌથી અગત્યની વસ્તુ કે તમારી ઇકોનોમી છે એનું એક બેરોમીટર છે. એ તમે સ્ટોક ઇન્ડેક્સ પરથી તમારી ઇકોનોમી કેવી છે તે તમે માપી શકો છો. એટલે આ પ્રમાણે તમે સ્ટોક એક્સચેન્જ શું છે તેની એક સામાન્ય પરિચય મેળવી શકો છો. હવે જોઈએ તો સ્ટોક માર્કેટની કામગીરીની અગત્યતા શું છે, શા માટે સ્ટોક માર્કેટ હોવા જોઈએ. તો પહેલી વસ્તુ છે એ જામીનગીરી ખરીદનાર અને વેચનાર વ્યક્તિને ભેગા મળવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. હવે માની લો કે તમારી પાસે આઈસીઆઈસીઆઈ બેંકના 10,000 શેર છે, તમારે વેચવા છે, પણ તમને ખબર જ નથી કે કોણ ખરીદવા માંગે છે. તેવી રીતે એક વ્યક્તિ આઈસીઆઈસીઆઈ બેંકના શેર ખરીદવા માંગે છે, પરંતુ એને ખબર જ નથી કે કોણ વેચવા માંગે છે. તો આ સ્ટોક માર્કેટ આ બંને વ્યક્તિઓને ભેગા મળવાનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. એટલે એક વ્યક્તિ પોતાની જામીનગીરી વેચી શકે અને બીજી વ્યક્તિએ જામીનગીરી ખરીદી શકે.
હવે આ પ્લેટફોર્મ પૂરું પાડે છે એટલે જામીનગીરીઓની તરલતામાં વધારો થાય છે. જે લિસ્ટેડ કંપનીઝ છે અને ઇન્ડેક્સ બેઝ કંપની છે એ તો તમે વેચવા મૂકો એટલે તમે જો એકદમ જરૂરતમંદ હો નાણાંની તો તમે એ જે માર્કેટ ભાવ છે તે ભાવે વેચવા મૂકો તો તરત જ વેચાઈ જાય. એટલે કે જામીનગીરીની તરલતામાં એટલે કન્વર્ટેબલ ઇન્ટુ કેશ તેમાં વધારો કરે છે. એની એક બીજી પણ અગત્યતા છે કે જામીનગીરીઓની કિંમત સ્થિર અને યોગ્ય રાખવામાં મદદરૂપ કરે. કેવી રીતે? હવે માની લો કે કોઈ શેરનો ભાવ ઘટવા માંડે છે તો એને ખરીદવા વાળા વધે એટલે એ ઉપર જાય. તે જ રીતે ઉપર જાય તો વેચવા વાળા વધે એટલે નીચે આવે. એટલે કે એ જામીનગીરીઓની યોગ્ય કિંમત રાખવામાં મદદ કરે. હવે બીજી એક ખાસ અગત્યની અગત્યતા છે કે રોકાણકારોને પોતાની જામીનગીરીનું મૂલ્ય તુરંત આંકી આપે છે. કેવી રીતે? તમારી પાસે ICICI ના 1000 શેર છે. હવે તમને ખબર નથી, તમારે તો IPO માં લાગેલા, તો એની વેલ્યુ કેટલી? તો તમે સ્ટોક માર્કેટ ઓપન કરો, ત્યાં ICICI લખો એટલે એની કિંમત કેટલી તે તમે તુરંત સમજી શકો. અને માની લો કે આજે 400 રૂપિયા હોય તો 400 ગુણ્યા 1000 તે તમારી જામીનગીરીનું મૂલ્ય. એટલે તુરંત તમે મૂલ્ય આંકી શકો છો એનું. હવે સ્ટોક માર્કેટને લીધે લોકોમાં બચત અને રોકાણ અંગેની જાગૃતિ આવે છે. એ કેવી રીતે આવે છે કે માની લો કે તમારી પાસે 10,000 રૂપિયા છે. હવે આ 10,000 રૂપિયા લઈને તમે કોઈ મિલકત ખરીદવા માંગતા હોય, એટલે ફિઝિકલ અસેટ, લેન્ડ, બિલ્ડિંગ તો એ ખરીદી ના શકાય. હવે પણ આ 10,000 રૂપિયા લઈને તમે ડીમેટ એકાઉન્ટ ખોલાવો તો તમે એક સિક્યોરિટી પણ ખરીદીને વેચી શકો છો. એટલે કે એને માટે ખૂબ વધુ નાણાંની જરૂર નથી. એટલે નાની બચતથી પણ તમે રોકાણ કરી શકો છો અને એ રીતે તમે જાગૃતિ લાવી શકો છો. ત્યારબાદ જરૂરી મૂડીની વ્યૂહરચના કરવા માટે એ ઉપયોગી છે. એટલે કેવી રીતે? કે માની લો કે તમારી કંપની 10 વર્ષથી કામ કરે છે. હવે તમને વધુ નાણાંની જરૂરિયાત પડી તો તમારે પાછો FPO લાવવો કે તમારે બેંકમાંથી લોન લેવી. તમારી કોસ્ટ ઓફ કેપિટલ કેટલી થશે એ તમે પેલા બજાર ભાવ ઉપરથી પણ નક્કી કરી શકો. એટલે જ્યારે તમે વધારાની મૂડી મેળવવા માંગો તો એ વધારાની મૂડી ક્યાંથી લાવવી, કયો સોર્સ તમારે માટે બેસ્ટ છે કે જેથી તમારી કંપનીના શેરનો બજાર ભાવ પણ જળવાઈ રહે અને તમને નાણાં પણ મળે, એ વ્યૂહરચના બનાવવામાં એ ઉપયોગી સાબિત થાય છે. હવે જો સરકારે કે કોઈ પણ કંપનીએ નાણાં મેળવવા હોય તો એ સ્ટોક માર્કેટમાં આવી શકે અને નાણાં મેળવી શકે. અને અગત્યની વાત કે ભવિષ્ય અંગે બજારને લગતી આગાહી કરવાની અંદર બહુ સહાયભૂત છે. એટલે આજની પરિસ્થિતિ ભૂતકાળની પરિસ્થિતિ, ભૂતકાળમાં એ કેવી રીતે ચાલતી હતી, આજે પરિસ્થિતિ શું છે, એને આધારે તમે ભવિષ્ય અંગેનો એક અંદાજો મેળવી શકો છો. આ થઈ એની અગત્યતા. હવે જોઈએ કે સ્ટોક માર્કેટ કઈ રીતે કામ કરે. એક કામગીરી બહુ ટૂંક સમયમાં સમજાવી ના શકાય, છતાં એનો પ્રયત્ન કરું છું. કે સૌથી પહેલા એ સેબી દ્વારા નિયંત્રિત છે. એટલે સેબી જે પ્રમાણે ગાઈડલાઈન આપે તે તમે શીખી આવ્યા, જે શેરના હિસાબો કયા તે, કે એની અંદર તમે IPO બહાર પાડ્યો અને શેરનું એલોટમેન્ટ કર્યું. એ એલોટમેન્ટ કર્યું એટલે ત્યાં પ્રાઇમરી માર્કેટની કામગીરી પૂરી થાય. હવે તમે એ શેરને ફરી પાછા ખરીદ વેચાણ કરવા માંગતા હોય તો તમારે સેકન્ડરી માર્કેટમાં જવું પડે. એન્ડ સેકન્ડરી માર્કેટ રન્સ થ્રુ સ્ટોક એક્સચેન્જીસ.
આટલું તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું. હવે જે સ્ટોક માર્કેટ છે તે કેવી રીતે કામ કરે, તો પહેલા તો એક સ્ટોક એક્સચેન્જ હોય. દાખલા તરીકે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ, એવા ઘણા બધા સ્ટોક એક્સચેન્જ છે. હવે એ સ્ટોક એક્સચેન્જની અંદર તમારે જેવો તમે આઈપીઓ બહાર પાડ્યો અને પબ્લિક લિમિટેડ કંપની હોય તો તમારે એનું લિસ્ટિંગ કરાવવું પડે, નોંધણી કરાવવી પડે. તેનો પ્રોસિજર મેં તમને આગળ સમજાવી દીધો. એ નોંધણી થઈ ગયા પછી જ તમે ખરીદી વેચી શકો. હવે ખરીદ વેચાણની પદ્ધતિ કેવી રીતની છે તે જોઈએ. તમે કોઈ પણ એક બ્રોકિંગ હાઉસમાં તમે ડીમેટ અકાઉન્ટ ખોલાવી શકો. એ ડીમેટ અકાઉન્ટ ખોલાવ્યા પછી તે એકાઉન્ટને તમારે કોઈ પણ એક બેંક સાથે લિંક કરવું પડે. એટલે ત્યાં તમે સેવિંગ્સ અકાઉન્ટ ખોલો, તે સેવિંગ્સ અકાઉન્ટમાંથી તમારે ડીમેટ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા પડે. અને તમને એવું લાગે કે ડીમેટ અકાઉન્ટમાં વધારે પૈસા છે તો તમે ડીમેટ અકાઉન્ટમાંથી તમારા જે સેવિંગ્સ અકાઉન્ટ છે તેમાં પણ પૈસા જમા કરાવી શકો. હવે તમે જ્યારે શેર ખરીદો ત્યારે એમાં અમુક માર્જિન મની હોય. હવે માર્જિન મની સ્ટ્રીપમાં પણ બદલાય, સ્ટોક માર્કેટમાં બી બદલાય, અને અત્યારે ઘણા બધા નવા નિયમો આવ્યા છે. એટલે તમારા ડીપીમાં જો શેર હોય તો તમે એને વેચવા મૂકી શકો, અને વેચાય એટલે તમે પાછા તમારા ખાતામાં પૈસા આવી જાય. હવે ઘણી બધી વાર એવું બને કે ના હોય સ્ટોક, છતાં તમને એવું લાગે કે આનો ભાવ બહુ ઊંચો છે ને આજે નીચે આવશે તો તમે શોર્ટ સેલ પણ કરી શકો. પરંતુ એ શોર્ટ સેલમાં તે જ દિવસે તમારે સેટલમેન્ટ કરવું પડે. અને જો તમારું ડીમેટ અકાઉન્ટ હોય તો એ T+5 મેન્ટેન કરે. T+ ગણામાં 2B T+5 હોય સામાન્ય રીતે. એટલે આ રીતે તમે ખરીદ વેચાણ કરી શકો. હવે જે શેર દલાલ છે, આપણે જે શેરખાનની વાત કરી, તે એના ઉપર એનું કમિશન હોય. ખરીદતી વખતે પણ તમારે આપવું પડે અને વેચતી વખતે પણ આપવું પડે. હવે તમે ડીપી માંથી શેર વેચો તો એ ડીપી ચાર્જીસ પણ તમને લાગે. એટલે એ રીતે તમે જે કિંમતે વેચો છો તેના કરતા તમને ઓછા પૈસા મળે. અને સોદાની પટાવટ જો શોર્ટ સેલ હોય તો તે જ દિવસે કરવું પડે. અને તમે જો શેર ખરીદો તો તમારે એના નાણાં પણ ચૂકવવા પડે. આમ તમારે સોદાનું સેટલમેન્ટ કરવું પડે. એટલે આ એની એક કાર્ય પદ્ધતિ છે. આ કાર્ય પદ્ધતિ તમને ખૂબ ટૂંકમાં સમજાવી. આશા રાખું છું કે તમને વિગત સમજાઈ હશે. અને જો કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો, મેલ પણ કરી શકો છો, મને ફોન પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. So nice of you.